અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં રોજબરોજ અવનવા ખુલાસા થઈ રહ્યા છે, ત્યારે મહેસાણા જિલ્લાના લાંગણજ તાલુકામાં પણ આ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આવો જ એક કેમ્પ યોજવામાં આવ્યો હતો તેવું પણ સામે આવ્યું છે। ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડી તાલુકાના બોરીસણા ગામ બાદ જે કૌભાંડ સામે આવ્યું છે તેવું જ હવે લાંગણજ તાલુકાના લોકો પણ જણાવી રહ્યા છે। લોકોએ આ ખ્યાતિ હોસ્પિટલ સામે અનેક આક્ષેપો કર્યા છે, જેમાં સાજા નરસા લોકોને પણ હોસ્પિટલમાં લઈ જઈ આયુષ્યમાન કાર્ડના જે પૈસા છે તે ખંખેરી લેવા માટે આ હોસ્પિટલ દ્વારા મોટો કાંડ રચવામાં આવ્યો હોવાના આક્ષેપો ઉઠ્યા છે। આવો સાંભળીએ મહેસાણા તાલુકાના લાંગણજ તાલુકાના લોકોએ આ મામલે શું કહ્યું। ડર ગાલી મને તો સુવારી દીધી અને અહીંયા મને નસ કાપી એમને એન્જિયોગ્રાફી કરી નાખી। તો અમને મા કાર્ડના આધાર કાર્ડ સાંજે 8 વાગ્યા સુધી આપ્યા નહીં। તમે ઝઘડો કરીને એના તો મા કાર્ડના આધાર કાર્ડ લીધા। ગામડાઓમાં કેટલાય કેમ્પ કર્યા છે એમને। ઓપરેશન થિયેટરમાં પછી કીધું કે નરી બ્લોક સાથે ઓપરેશન મૂકવું પડશે, મૂકવું પડશે તો કીધું મૂકી દો કે ન કંઈ એટેક આવશે એમ આવા સવાલો કરીને। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો વધુ એક કાંડ સામે આવ્યો છે। હવે લોકો ખુલીને ખ્યાતિના પાપનો પર્દાફાશ કરી રહ્યા છે। મહેસાણા જિલ્લામાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલ વધુ એક કેમ્પની માહિતી સામે આવી છે, જેમાં લાંગણજ ગામે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેમ્પ યોજવામાં આવ્યો હતો। તારીખ 1 જાન્યુઆરી 2023ના રોજ લાંગણજ ગામે યોજાયેલા કેમ્પમાં તપાસ કર્યા બાદ 25 જેટલા લોકોને બસ મારફતે અમદાવાદ લઈ જવાયા હતા, જ્યાં બીપી, ઢીંચણ અને ડાયાબિટીસ જેવું ચેકઅપ કરીને રિપોર્ટ કઢાવીને કેટલાક લોકોની એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફી પણ કરી દીધી હોવાના લોકોએ આક્ષેપ કર્યા છે। ખ્યાતિ હોસ્પિટલનું કાંડ બહાર આવ્યા બાદ એક ગામમાંથી ભોગ બનેલા દર્દીઓ સામે આવીને પોતાની આપવીતી જણાવી રહ્યા છે, ત્યારે આયુષ્યમાન કાર્ડમાંથી પૈસા ખંખેરવા મહેસાણાના લાંગણજના લોકો સાથે પણ કેવો ખેલ ખેલાયો હતો, આવો સાંભળીએ ખુદ આ ગામના લોકો પાસેથી। રંજનબેન અશોકભાઈ પરમાર। રંજનબેન, શું થયું હતું કેમ્પ દરમિયાન, શું સારવાર અપાઈ? બસ આ ગામમાં ગાડી ફરતી હતી 2-3 દિવસથી, એમાં આ બધી જાહેર આપે આ દુઃખની દવા થાય તો મને ઢીંચણે એક્સિડન્ટ થયેલું હતું તો મને કળતર બહુ થતી હતી, એટલે મારા મિસ્ટર એમ કહેવું હતું કે તું જા એકવાર તપાસ કરી આવે પછી આપણે આગળ વિચારીશું। અને પેટની એમને સોનોગ્રાફી કરવાની કીધેલી હતી, મેં કીધું બંને કરાવતી આવું તો જ્યાં તો અમને લોકોને દવાખાનામાં ઉતાર્યા, પછી અમને બેસાડ્યા અને બધાના લોહી લીધા, ડાયાબિટીસ, બીપી બધીની લોહી લીધા અને પછી બધાને રૂમમાં લઈ જઈને બધાને ખાટલા આપી દીધા। 2-3 કલાક સુધી સૂઈ ગયા અમે અને પછી એક જણને લઈ જવા માંડ્યા, એન્જિયોગ્રાફી કરવા માટે એક જણને લઈ જવા માંડ્યા। પછી મેં 2-3 જણને પૂછ્યું કે આપણને શું કરાવે છે, એટલે કે તમને ઢીંચણના ફોટા પાડવા તમને લઈ જઈએ છીએ કે એમ કરીને અમને રૂમમાં લઈ ગયા। અને પછી એક બેનનો આવી રીતે મેં નસ કાપતા જોઈ એટલે હું ડરી જઈ, એટલે હું ખૂબ રોઈ, આખી હોસ્પિટલના ડૉક્ટરો ભેગા થઈ ગયા। પછી સાહેબ મારે બી આવું કરાવવા નથી, મને તો કોઈ દુઃખ નથી, મને તો હું એક ઈંટના 3 કટકા કરી નાખું એવું શું, મને શું તકલીફ છે તો મને આવું કરો કે બેન ના કરવું જ પડશે કે નહીં તો અહીંથી તમને જવા મળશે નહીં, એવી ડર ગાલી અને મને તો સુવારી દીધી અને અહીંયા મને નસ કાપી અને એમને એન્જિયોગ્રાફી કરી નાખી। હું તો બહુ રોઈ, મારા ઘરવાળાને કીધું કે મને આવું કર્યું, એટલે કે સારું થયું કે હે તને ખબર પડી કે કોઈ નસ લોક હોય તો તને ખબર પડે। એના પછી સાહેબ એ દિવસના દુખાવા આજ ઘડી દુખાવા મળતા નથી, એના પછી મેં 20,000ની દવા કરાવરાઈ। મા કાર્ડ લઈ લીધા હતા, પરત નતા આપી રહ્યા, ઝઘડો કરવો પડ્યો? હા, મા કાર્ડ લઈ લીધા હતા, પછી આધાર કાર્ડ લઈ લીધા હતા, તમને આપતા જ નહોતા, તમે આ કરાવો સોનો એન્જિયોગ્રાફી કરાવો તો જ તમને કાર્ડ પાછા આપીશું, નહીં તો તમને નહીં આપીએ અમે, તો મારે કરાવવું પડ્યું। અને પછી કરાયા પછી એમનો રાતે જમવાનું આપ્યું, પછી એમનો 12 વાગ્યાનો એટલે જમવાનું આપ્યા પછી શું કીધું કે ચલો બધા નીચે ઉતરી જાઓ, બધાને અમને નીચે ઉતારી 1 વાગે અમને બધાને નીચે ઉતારી દીધા, બરાબર। પછી નીચે ઉતાર્યા પછી અમને 1 વાગ્યો, 2 વાગ્યા, 3 વાગ્યા, 4 વાગ્યા તો ઘડી અમે બહાર બેઠી રહ્યા, કોઈના પાસે પૈસો નહીં, અમે લઈ જ નતા, અમને તો એમ કીધું ગાડી લેવા આવશે ને તમને મૂકવા આવશે, શું કરો અમે ઘરેથી પૈસા લઈ જઈએ કે સરકારી બસ આવવાની, સરકારી બસમાં જવાનું ને આવવાનું। હવે અમને તો શું કીધું કે હવે તમે તમારી રીતે જતા રહો। પછી મેં બધાને કીધું કે ચલો આપણે ત્યાં જઈએ સાહેબો પહાડ, ત્યાં જ્યાં બધા અમે બેઠા, અમે કે સાહેબ
અમને ઘરે મૂકવા તો આવવાનું ને. એટલે કે ના, ઘરે મૂકવા અમે ના આવીએ કે સાહેબ અમે 300 રૂપિયા તમે અમને આપવાને કીધા તો અમને આપો, તમે અમારી રીતે ઘરે જતા રહીએ. કે ના, અત્યારે હાલ નહીં, કે તમે ઘેર જાઓ અને પછી 3-4 દિવસે પૈસા નખાશે કે તમારા ખાતામાં કે 300 રૂપિયા. તો એ ખાતામાં પૈસા ના, ગાડી મૂકવાના, કે ગાડી ઠોકાઈ જઈ શકે અને ડ્રાઈવરને વધારે વાગ્યું શકે એટલે ગાડી આવે એવી નહીં. મેં કીધું આખી હોસ્પિટલમાં એક જ ગાડી હ, બીજી ગાડી મોકલો. એટલે કે ના, બીજી ગાડી નહીં. મારું નામ પ્રજાપતિ શંકરભાઈ કિશોરલાલ, હું ગામ લાગણજનો છું. અને અમારા ગામમાં ખ્યાતિ હોસ્પિટલે કેમ્પ યોજ્યો હતો, બરાબર. એમાં અમને તપાસ કરી પછી કે તમારે કે અમદાવાદ કે આવવું પડશે હોસ્પિટલમાં, ખ્યાતિ હોસ્પિટલમાં. એટલે અમને લક્ઝરીમાં બધા લઈ ગયા અને પછી તો જઈને અમને MRI કરવા માટે ઓબાવાડી સ્પેશિયલ હોસ્પિટલ છે એમાં એમની ગાડીમાં લઈ ગયા. અને ઓબાવાડી હોસ્પિટલમાં જે MRI કરાયું એના રિપોર્ટ મેં માગ્યા. કીધું ભાઈ તમે અમને રિપોર્ટ આપો મોબાઈલમાં અમારા, બરાબર. એટલે કે રિપોર્ટ કે તમારે કે હોસ્પિટલમાં પહોંચી ગયા. મેં કીધું એ રિપોર્ટ અમારા મોબાઈલમાં કેમ ના આવી? એટલે કે તો કે હોસ્પિટલમાં પહોંચી ગયા. પછી અમે હોસ્પિટલ ગયા તો સાહેબોએ મિટિંગ કરીને અમને બોલાયા, પછી બતાવ્યું કે ભાઈ આ MRI તમારા શંકરભાઈ હારી તકલીફ છે, હારી તકલીફ છે. મેં કીધું તકલીફ છે પણ તમે મને રિપોર્ટ મારા મોબાઈલમાં નોખો. એટલે કે રિપોર્ટ કે મોબાઈલમાં ના આવી કે. તો પછી કીધું આયુષ્માન કાર્ડ ને બધું એમને લઈ લીધું, બરાબર. ભાઈ પાછું આપીને એમને, અને રાત્રે અમારે લગભગ 8-9 વાગી ગયા. પછી મેં કીધું તમે આયુષ્માન કાર્ડ અને આધાર કાર્ડને પાછું આપો ને કે અમે પોલીસ બોલાવીએ. એટલે પછી ખાસી રકઝક કરી એ પેલા કે પેલો સાહેબ લઈ ગયો, પેલો સાહેબ લઈ ગયો, અને એ આયુષ્માન કાર્ડને આપતા નહોતા, ટલાઈ કરી. પછી ઝઘડો કર્યો એટલે પછી એમને આયુષ્માન કાર્ડને બધું આપ્યું. અને અમે રાત્રે સ્પેશિયલ ગાડી કરીને અને સ્પેશિયલ અમે રાત્રે લગભગ 12-1 વાગે ઘેર આવ્યા હતા. ઘેર આવ્યા પછી પણ તમને ફોનો આવતા? ઘેર આવ્યા પછી સાહેબના ફોનો લગભગ 50 વખત ફોન આવ્યા કે શંકરભાઈ તમારે ઓપરેશનની જરૂર છે અને ઓપરેશન કરાવી દો, તમે ક્યારે આવો છો? કીધું મારે ઓપરેશન કરાવવું નથી. આજ સુધી કોઈ તકલીફ ખરી હતી? ના, તકલીફ થોડી છે પણ મારે ઓપરેશન કરાવવું નથી એમ ના પાડી દીધી સાહેબને. અને આવું તો બધા ગામડાઓમાં કેટલાય કેમ્પ કર્યા છે એમને, અને કેટલી જગ્યાએ આ વસ્તીના ડફોળ બનાવ્યા છે બધાના. અને આ બધા કૌભાંડ જ છે આખું, પૈસા કમાવા માટેનું. આયુષ્માન કાર્ડમાંથી પૈસા લઈ લેવાના, MRIના પૈસા જે કર્યા હોય એ બધા કપાઈ ગયા આયુષ્માન કાર્ડમાંથી. તપાસ તો કરતા જ નથી ના રહે. 100% થવી જોઈએ, 100% થવી જોઈએ. પણ એમને બધું ગેરરીતે બધું કર્યું અને લોકોને ડરાઈને એન્જિયોગ્રાફી ને બધું કરાવી, સ્ટેન્ડ મુકાયો, બધા ગભરાઈ ગયા હતા. હું પટેલ અરવિંદભાઈ મંગળદાસ, લાગણજ, તાલુકો જિલ્લો મહેસાણા. 1 જાન્યુઆરી રોજ લાગણજમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેમ્પ કરવામાં આવેલો. એટલે ત્યાં બધી એને જાહેરાત અઠવાડિયા પહેલાં કરેલી કે સર્વ રોગ નિદાન કેમ્પ. પણ એકચ્યુઅલી ત્યાં અમે ગયા તે બધાને તપાસ કે અમુક જણને થોડા સાઈડમાં કરી લીધેલા કે ભાઈ તમારા 25-30 જણા લોકોને ઢીંચણની ને હૃદયની તકલીફ છે, કાલ અમારી ગાડી ત્યાં તમને લેવા આવશે, તમને ત્યાં ફ્રી ચેકઅપ કરવામાં આવશે. એટલે એવા 25-27 પેશન્ટ અમે બીજા દિવસે ગાડી એટલે ત્યાં ગયા. એમાં કોઈ ઢીંચણવાળા હતા, કોઈ હૃદયવાળા હતા, કોઈ ડાયાબિટીસને એવી તકલીફવાળા હતા. એટલે અમે ગયા એટલે ત્યાં ચા પાણી નાસ્તો એને કરાયો. અને ત્યાં પછી અમારે સૌથી પહેલાં તો આધાર કાર્ડ ને મા કાર્ડ લઈ લીધા કે રજિસ્ટ્રેશન કરવું પડશે, અને પછી કે અમે તમે ડિસિઝન આપીશું એમ. એ રીતે અમને ત્યાં લઈ ગયા. પછી અમુક ઢીંચણવાળાને MRIને એ બધું એને કરાયું, અને હૃદયવાળાને તો સીધા દાખલ જ કરી દીધા કે સાંજે તમારે આ કરવું પડશે. કોઈ એમાં 4 પેશન્ટ એવા હતા એ લોકોને એમને સ્ટેન્ડ મૂક્યા અને બીજાને એન્જિયોગ્રાફી કરી. અને ઢીંચણવાળાને એને એવું કહ્યું કે તમે આજ હાલ દાખલ થઈ જાઓ, કાલ સવારે અમે તમારું ઓપરેશન ઢીંચણનું કરી દઈએ, ટોટલી બધું ફ્રી રહેશે. હવે સાહેબ તમને તો ખબર છે અમારા ગામડાની પ્રજા હોય, ઘેર ગયડા માજી હોય, ભેંસોનો ધંધો છે, એટલે એકી ફેરા તો આજે અમારે થોડું સેટિંગ તો કરવું પડે ને. એટલે અમે લોકોએ કીધું ભાઈ અઠવાડિયા પછી અમે તમને જવાબ આપીશું અને બધું સેટિંગ કરીને પછી ત્યાં આવીશું. તો અમને મા કાર્ડના આધાર કાર્ડ સાંજે 8 વાગ્યા સુધી આપ્યા નહીં. પછી અમે કારણ કે ગામડા આવવાની છેલ્લી બસો તો હોય નહીં, એટલે અમે ઝઘડો કરીને એના જોડે મા કાર્ડના આધાર કાર્ડ લીધા. એટલે અમે તમને એવું લાગે છે કે આ જરૂર નથી છતાં એ સ્ટેન્ડ? હા, જરૂર નથી છતાં પણ એને ખાલી મા કાર્ડની યોજનાનો લાભ લેવા માટે ધંધો કર્યો એવું જાણવામાં આવે, પૈસા કમાવા માટે. ત્યાં તો વ્યવહાર સારો હતો, પણ છેલ્લે 1 વાગ્યા પછી વ્યવહાર એમને ખરાબ કર્યો. શરૂઆતમાં તમને ચા પાણી નાસ્તો બધું જમાડ્યા અને પછી કે હવે તમે દાખલ જ થઈ જાઓ, તમને આ કરીશું. મારું નામ છે ઠાકોર મોતીજી સોમાજી, ચરાડુથી. અમને પહેલાં કેમ્પમાં બોલાયા, લાગણજમાં કેમ્પ હતો ત્યાં બોલાયા ચેક કરવા માટે. એ મારે ખાલી બીપીની ગોળી ચાલતી હતી, એમાંથી ચેક કરી બીપી તપાસીને પછી
ત્યાંની બસ હતી તે તો લઈ ગયા અને તો લઈ ગઈને એન્જિયોગ્રાફી કરીને પછી કે એક નસ બ્લોક છે તે ઓપરેશન કરવું પડશે, સ્ટેન્ડ મૂકવું પડશે. એટલે અમને તો એ ખ્યાલ ના આવે ગામડાના લોકોને, એટલે પછી એમને મૂકી દીધું. એ જ બીજું કંઈ નહીં. બીપીની ગોળી ચાલતી હતી બસ. અત્યારે હાલ પહેલાં કશું નહોતું, બીપીની ગોળી જ ચાલતી હતી, બીજું કશું નહીં. ચેકઅપ આ બીપીની ગોળી ચાલતી હતી, જે કદાચ રોગ હોય અંદર હૃદયનો એ જ ચેક કરાવવા ગયેલો. તો એમને કીધું કે એન્જિયોગ્રાફી કરીને પછી ત્યાં લીધા ઓપરેશન થિયેટરમાં, પછી કીધું કે નરી બ્લોક સાથે મૂકવું પડશે, એમ મૂકવું છે. તે આપણને તો ખ્યાલ ના હોય તો મૂકી દીધું એમને. હા હા, તો એવું જ ને, ગામડામાં તો એવી ખબર પડે નહીં હૃદયમાં શું છે, તો આપણને ખ્યાલ જ ના હોય. એ કે સ્ટેન્ડ મૂકવું પડશે, તો કીધું મૂકી દો કે નકઈ એટેક આવશે, એમ આવા સવાલો કરીને. ભૂપેન્દ્રભાઈ ચંદુલાલ પટેલ. શું તકલીફ થઈ હતી કેમ્પમાં, શું બતાવવા ગયા હતા, શું સારવાર? મારા તો કોઈ તકલીફ હતી નહીં, ખાલી ડાયાબિટીસ હતો. ડાયાબિટીસ ચેક કરાવવા માટે હું ગયો હતો, પછી અંદર એમને દાખલ કર્યા પછી કે તમારી 3 નળી બ્લોક છે, એટલે તમારે એન્જિયોગ્રાફી કરવું પડશે. એટલે મેં કીધું કરી નાખો, સ્ટેન્ડ મૂકી દો. મારા પહેલાં કે આવું થશે એવું બધું ગભરામણની વાત કરી, એટલે મેં કીધું મૂકી દો. કેમ્પ આવ્યા પહેલા કોઈ તમને તકલીફ હતી ખરી? મારે તો કોઈ તકલીફ કોઈ આજ સુધી નહીં, આજ સુધી કોઈ તકલીફ નહીં. ખાલી બીપીની ગોળી એ સાહેબ પેલા ડાયાબિટીસવાળા ભૈયા આપી એ જ લઉં છું. બાકી સ્ટેન્ડ હૃદયની તકલીફ નથી? હૃદયની કોઈ તકલીફ નહીં, એમને સ્ટેન્ડ મૂકી દીધો. અને આયુષ્માન કાર્ડ તો પહેલાં સાહેબ કેમ્પ ચાલુ કરતા, કેમ્પમાં પહેલાં જ પૂછતા કે તમારા આયુષ્માન કાર્ડ છે? આયુષ્માન કાર્ડ હોય એમને જ લેતા હતા, બાકી તો લેતા જ નહીં. યોજનાનો લાભ લેવા માટે જ તમારું ઓપરેશન કરનાર? હા, યોજનાનો લાભ લેવા માટે જ ઓપરેશન કરી કાઢ્યું. ગામમાં કેટલા જણા ગયા હતા અને કેટલા ભોગ બન્યા હતા? ગામમાં તો ખાસી 50-60 માણસો હતા. બધા ચેકઅપ કર્યું, એમાંથી 40-50 માણસોને બસમાં બેસાડીને લઈ જવાનું એમને નક્કી કરી દીધું.